હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જ હશો મિત્રો. હું પણ મજામાં જ છું. ના, મજામાં નથી. કામ કરીને આવીને અહીંયા બેઠા છે એટલે મજામાં નથી. ખાવાનું પણ હજી નથી ખાધું, નાહવાનું પણ નથી કર્યું હજુ. એટલે મજામાં તો નથી, પણ એક સાઈડમાં આવીને વ્લોગ બનાવી રહ્યા છે આપણે. તો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, મિસ્ટર આદિવાસી. મિત્રો, તો અહીંયાનું એકવાર લોકેશન જોઈ લો તમે. જુઓ, અહીંયા આખી સોસાયટી છે અને એકદમ સુનસાન જગ્યાને જોઈને એવું લાગે કે અહીંયા રાત્રે કોઈ ભૂત પ્રેત રહેતું હોય એવું લાગે. અહીંયા આવવા જેવું પણ નથી. હું પણ બેઠો છું રેતીના ઢગલામાં. ના, રેતી નથી, માટી છે. અને અમે કઈ જગ્યા ઉપર અત્યારે આવેલા છે તમને કહું કે સુરત કામરેજ ચોકડીની નજીકમાં કામે આવેલા છે. તો કામનું તો તમને ખબર જ છે કે શું કરવા આવેલા છે, કે આપણે કારીગરનું કામ કરવા આવેલા છે. અહીંયા ત્યાં અમે કામ કરીએ, જોઈ લો. સંતર પ્લાસ્ટરનું કામ ચાલે અહીંયા. હજી તો આપણે આખી સોસાયટી કરવાની છે, એટલે અહીંયા લગભગ કેટલા મહિના સુધી નીકળી જાય એમ લાગે. ના, મહિના નહીં, દિવાળી આવી જશે. અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે. 6ઠ્ઠા મહિનાની 16 તારીખ, એટલે હજી 2-3 મહિના નીકળી જાય. અહીંયા જ કામ કરવાના છે આપણે. અને મિત્રો, એકવાર મને જોઈ લો, એકદમ ભૂત જેવા થઈને બેઠા છે અત્યારે. જુઓ, હજી તો નાયા નથી. મિત્રો, ગરીબ માણસની મજબૂરી એટલી છે કે એને કામ કર્યા વગર છૂટકો જ નહીં. કામ કર્યા વગર ખાવા પણ ક્યાંથી મળે, એટલે મજૂરી કર્યા વગર તો છૂટકો જ નહીં. અને મિત્રો, એક વાત કહું કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળતો. હજી તો ખાવાનું બાકી, ખાવાનું બનાવવાનું છે. છતાં અહીં આવીને આપણે એકવાર વ્લોગ બનાવી લઈએ એવું વિચારી અને અહીંયા આવી ગયા છે. અને હજી તો ખાવાનાની પણ ટેન્શન નથી. હું થોડો ગુજરાતી છું, એકદમ ભીલ, એટલે ખાસ કરીને ચોખ્ખી ભાષા બોલવામાં થોડું અટકાઈ જવાય. આપણે ગામડામાં રહેતા હોય એટલે એકદમ ભિલોડી ભાષા બોલતા હોય, એટલે ખાસ કરીને ચોખ્ખી ગુજરાતી ફાવતી નહીં. ભણવા તો મિત્રો, હું અભ્યાસની વાત કરું, મારા તો કોલેજ કરેલી છે મારી. કોલેજ કરી અને આર્મીનું ફોર્મ ભર્યું હતું, પણ એ ફોર્મ ભરીને કામે નીકળી ગયા. ત્યાર પછી કોલેજનું નામ જ નહોતું લીધું ભણવા જવાનું. એટલે ત્યારથી માંડીને આપણે કામ ધંધો કરીએ છીએ, કારીગરનો, મજૂરી, અને આમ જે હાથમાં આવે બસ કરી લેવાનું. પહેલાં આપણે ફિટિંગનું કામ કરતા હતા. પાટિયાની દિવાલ, કમ્પાઉન્ડ વાલ કરતા હતા. એ કામ મેં લગભગ 4 થી 5 વર્ષ કરેલું. પણ અત્યારે ઉનાળાનો તડકો બહુ તપે એટલે માણસો ખાસ કરીને કામ ના કરે, એટલે મેં એ કામ છોડી અને અત્યારે કારીગરનું કામ કરવા આવેલો છું. મિત્રો, એ કામમાં મજા તો આવે પણ તોપ બહુ લાગે. તમને ખબર તો પડી ગઈ હશે કે આ એકદમ ભિલોડી છે. એટલે આપણને ચોખ્ખું બોલતા નથી ફાવતું, એટલે એકદમ ગુજરાતીમાં એકદમ ભીલ ભાષામાં વાત કરીશું. આમ તો મોટા દિવસે વ્લોગ બનાવું છું, એટલે ખાસ કરીને એમ બોલવામાં પણ અટકાઈ જવાય છે. કયાક સાડે તો આંખ વિચાઈ જાય છે.
કોઈક સામે બેઠો હોય એમ. મિત્રો, મારા ઘરની વાત કરું તો અમે મારા ઘરનો પરિચય મતલબ અમે 5 ભાઈ બહેન છે, 2 બહેનો, 3 ભાઈઓ. અમે 3 ભાઈઓના લગ્ન થઈ ગયેલા છે અમારા, અને 2 ભાઈ અહીં બીજે પાસે કામ કરે છે. એ પાટિયા આપણે કમ્પાઉન્ડ વાલનું કામ રાખીને કરાવે છે, અને આપણે અહીંયા સુરત કારીગરો. અને મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ લગભગ 55 જેવી. અમે જ્યારથી કામ કરીએ ત્યારથી એમને મતલબ કામ નહીં કરવા દીધો. એ ઘરે જ છે, શાકભાજીનો ધંધો, ઘરે શાકભાજી કરે અને માર્કેટમાં વેચવા જાય. એટલે એ 12 માસ શાકભાજીનો જ ધંધો કરે. ઉનાળો હોય, ચોમાસો, શિયાળો, બધો જ. અને શાકભાજીનું કીધું એટલે એક વાત યાદ આવી કે હું શાકભાજી કરે તો આપણે જેટલા પણ શાકભાજી આવે એટલા બધા ટોટલિંગ શાકભાજી કરે. ધાણા, મરચું, આદુ, લસણ, ડુંગળી, પત્તાકોબી, ફૂલકોબી, રીંગણા, મરચાં, ટામેટાં, આમ અનેક બધી જ જાતનું શાકભાજી કરે. એટલે એમને ઘર બેઠા ધંધો સારો ચાલે મતલબ. એટલે એમને કામે જવાની જરૂર નથી પડતી, અને કામે તો અમે જવા જ નહીં દેતા. અને આમ મારા મમ્મી પપ્પા ઘરે જ રહે છે. મતલબ મારા પણ લગ્ન થઈ ગયા. તમે મારા વિડીયોમાં જોજો, એક વિડીયો બનાવેલો છે મારો બ્લોગ, એમાં મારી વાઈફ પણ હશે. આ કયા વિડીયામાં મારો પરિચય અને બાળકો સાથે યાદગાર ક્ષણો, એ વ્લોગમાં જોજો, મારી વાઈફ હશે. અને એક બીજામાં વ્લોગમાં પણ હશે, ઘરમાં ઘેરાયો કૂકડો, એને કાઢવો કઈ રીતે, એ વ્લોગમાં જોજો, વાઈફ જોવા મળશે, મારી વાઈફ. તો મિત્રો, અહીંયાથી જ આપણા વ્લોગને હવે આપણે એન્ડ આપી દઈએ. મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આમ ગરીબ પરિવારથી એક વ્લોગર બનવા માગું છું, તો મારી નમ્ર વિનંતી છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.